જય માતાજી, કેમ છો બધા મજામાં? આઈ હોપ તમે બધા મજામાં જ હશો. સો ગાઈઝ, શુક્રવારનો વિડીયો છે. શુક્રવારે મારે હતું જીવંતિકામાનું વ્રત, તો આપણે સવારમાં સ્થાપન કરી દીધું હતું માતાજીનું. મુહૂર્ત સવારનું સારું હતું, તો આપણે વિડીયો કંઈ વધારે શૂટ કરવાનો ટાઈમ મળ્યો ન હતો, કારણ કે દશામાની પણ આરતી એવું કરવાનું હોય એટલે વધારે કંઈ ટાઈમ મળ્યો ન હતો. સો ગાઈઝ, જીવંતિકામાના વ્રતનું સ્થાપન થઈ ગયું હતું. ત્યાર પછી આપણે અહીંયા દશામાની આરતી કરી રહ્યા છે. અહીંયા તમે જોઈ શકો છો. સો ગાઈઝ, અત્યારે બહુ ટાઈમ મળતો નથી એટલે આપણે વિડીયો શોર્ટ બનાવી રહ્યા છે, તો સપોર્ટ કરજો. સો ગાઈઝ, આજે આપણે જીવંતિકામાનું વ્રત હતું, તો સવારે માતાજીની સ્થાપના કરવાની હોય છે, તો સવારે સ્થાપના એવું તો કરી દીધું હતું. અને અત્યારે સમય થઈ રહ્યો છે 4:30 વાગવા આવી રહ્યા છે સાંજના. અત્યારે આપણે બનાવીશું શીરો. અત્યારે બને છે શીરો. તો જીવંતિકામાના વ્રતમાં આપણે શીરાની પ્રસાદી બનાવીને ધરાવવાની હોય છે માતાજીને. તો જે કરતા હશે એમને તો ખબર જ હશે. અહીંયા શીરો બની રહ્યો છે. અહીંયા જો શીરો, ઘઉંના લોટનો શીરો બનાવીએ છીએ. પછી આ પ્રસાદી આપણે માતાજીને ધરાવવાની અને પછી ખાવાની છે. આજના દિવસ ખાલી શીરો જ ખાવાનો હોય છે શુક્રવારના ઉપવાસમાં. આમ તો શ્રાવણનો પહેલો અને બીજો શુક્રવાર આપણે કરી શકીએ છીએ, અને પહેલો શુક્રવાર થાય એવો હતો તો કરી નાખ્યો. આમ તો બંને શુક્રવાર દશામાના વ્રતમાં જ આવતા હતા, અને પહેલો શુક્રવાર આપણે આજે કરી નાખ્યો છે. પછી ઘર આવીને માતાજીને આરતી એવું કરીશું, તો વિડીયોમાં કન્ટિન્યુ રહેજો. છે વેરા પાડું આવો જમવા. સો ગાઈસ, રાતના 10 વાગી રહ્યા હતા અને અહીંયા તમે જોઈ શકો છો અત્યારે અમે બધા કરી રહ્યા છીએ ભજન. તો દર શ્રાવણ મહિનામાં અમે બધા ભેગા થઈને ભજન કરીએ છીએ. ને આજે તો અમારે શુક્રવાર હતો, જીવંતિકામાના વ્રતનું જાગરણ પણ હતી, એટલે થોડા મોડા સુધી ભજન કરી રહ્યા છે, 12 વાગ્યા સુધી. કારણ કે રોજ તો શિવમાળા એવું કરતા હોય એટલે 1.5-2 કલાક થાય, તો પછી બધા ઘરે જતા રહે. પણ આજે તો જાગરણ હતી એટલે થોડો વધારે ટાઈમ બધા બેસીને ભજન એવું કરી રહ્યા છે. શિવમાળા ભજન એવું કરી લીધું હતું. ત્યાર પછી અહીંયા તમે જોઈ શકો છો ગરબાની મોજ. તો અત્યારે આપણે ગરબા રમી રહ્યા છીએ.
સો ગાઈસ, ગરબા રમીને થાકી ગયા હતા. ત્યાર પછી અમારા ગામમાં દશામાનું મંદિર છે, તો અત્યારે અમે આવ્યા હતા અહીંયા પગે લાગવા માટે. તો અહીંયા તમે જોઈ શકો છો, આ જે બા છે લાલ સાડી પહેરીને બેઠા છે, એમને દશામાં આવે છે. અમારા ગામમાં દશામાની ઘણી કૃપા છે અને 10 દિવસ બધાને જેટલા પણ અહીંયા આવે એ બધાને ફરાળ કરાવવામાં આવે છે. શરબત બધું જ અહીંયા આખો દિવસ તમે ગમે ત્યારે આવો તમને પ્રસાદી આપવામાં આવે છે અને માતાજીની બહુ જ કૃપા છે અમારા ગામ પર. તો અહીંયા જે બાને દશામાં આવે છે એ બા 10 દિવસ સુધી કાંઈ ખાતા નથી, ખાલી શરબત અને પાણી પીને જ ઉપવાસ કરે છે. માતાજીના દયા વગર તો આ બધું કરવું મુશ્કેલ છે, કારણ કે શરબત અને પાણી પીને 10 દિવસ રહેવું એટલે બહુ જ મુશ્કેલ કહેવાય. અને નોમના દિવસે આખા ગામની પ્રસાદી પણ રાખવામાં આવે છે.